વડોદરા શહેરમાં રસ્તા પરના ખાડા મુસીબત બન્યા છે। ખાડાના લીધે કોર્પોરેટરના માતા-પિતાનો અકસ્માત થયો। વોર્ડ 7ના કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતા-પિતાનો અકસ્માત થયો છે। રાતના સમયે રસ્તા પરથી ટુ વ્હીલર પર પસાર થતું હતું આ વૃદ્ધ દંપતી નીચે પટકાયું છે। ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખાડાનું સમારકામ કરવામાં આવ્યું છે। સંવાદદાતા રવિ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને હવે કોર્પોરેટરના જ માતા-પિતા કે જેઓ વૃદ્ધ અને તે લોકોનું અકસ્માત થયું અને હવે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે। બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરા શહેરના બનાવ છે કે જ્યાં કારેલીબાગ વિસ્તારના રામાપીરની ચાલી સામે સોમવારે બનાવ બન્યો, જેમાં વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતા-પિતા ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન રોડ પર પડેલા ખાડાના કારણે તેઓનું અનબેલેન્સ થયું અને તેઓ રોડ પર પટકાયા, જેના કારણે બંને જે વૃદ્ધ દંપતી છે તેમને સામાન્ય ઇજાઓ થઈ હતી। ઘટના બાદ તુરંત જ કોર્પોરેશને રોડના ખાડા પણ પૂરી દીધા, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ ખાડા પૂરવા માટે સ્થાનિક લોકો અવારનવાર પાલિકાના અધિકારીઓને રજૂઆત કરતા હતા, તેમ છતાં પણ ખાડા ન પૂર્યા। પરંતુ જયારે આ આખી ઘટના બની અને ત્યાર પછી અધિકારીઓ જાગ્યા અને તેમને ખાડા પૂર્યા, જેના કારણે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં ચોમાસાના કારણે ઠેર ઠેર જ્યાં ડ્રેનેજ વરસાદી કાંસના પાણીની લાઈનનું કામગીરી થઈ હતી ત્યાં ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કોર્પોરેશનના આંકડા પ્રમાણે 7,000થી પણ વધારે ખાડાઓ પડ્યા છે, જેનું પુરાણ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે ફરી વખત ત્યાં ખાડા પડી ગયા છે અને તે કામગીરીનું હવે આજથી મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિત તમામ પદાધિકારીઓ દ્વારા પેન્ટ જે કામગીરી કરાશે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવનાર છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ, કોર્પોરેટરના માતા-પિતા કે જેઓ ખાડામાં પડ્યા તેમનો અકસ્માત થયો અને ત્યાર પછી તાત્કાલિક કામગીરી કરવામાં આવી રહી છે। વડોદરામાં ઠેર ઠેર પડેલા ખાડા લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે।